जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने? मजामां ज हशो तो आज हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। तो आज हूँ एवी रेसिपी लईने आवी छुं बटेटा पौवा। तो बटेटा पौवा तमे सौए खाधा ज हशे, मजा आवे एवा सरसथी टेस्टी अने हेल्थी बने छे। तो घरे तमारे झड़पथी बनी जाय तेवा अने सरसथी आपणे बनावीए छीए। तो जरूरथी तमे अमे बनावीने एवा सरसथी बटेटा पौवा बनावजो, એટલે તમને ખાવામાં પણ નાના બાળકોને ભાવે અને વૃદ્ધને પણ ભાવે છે। તો અમે ઝડપથી તમે જોઈ લેજો અમે કઈ રીતે બનાવ્યા છે ને મારી રેસીપીમાં આવીને। અને હા, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે જોઈ લઈએ બટેટા પૌવાની રેસીપી કઈ રીતે બનાવી અને ઝડપથી 10 મિનિટમાં આપણે સરસથી બની જાય છે તેવી જ રીતે પરફેક્ટ માપ સાથે। તો ચાલો હવે આપણે નિહાળી લઈએ। हालो आपणे बटेटा पौवा बनावा माटे जोई ल्यो। आपणे अर्धो किलो एटले के 500 ग्राम बटेटा लीधा छे, एने सरसथी धोई अने बाफी नाख्या छे। बाफीने आटला पीस करी नाख्या छे, जोई ल्यो आवड़ा आवड़ा। आजे आपणे सरसथी तीखा अने तमतमता बटेटा पौवानी रेसिपी बतावीए छीए। तो जरूरथी तमे जोई लेजो के अमे कई रीते बनावीए छीए ने ते एकदम सूको नास्तो अने मजा आवे एवुं पेट भराई जाय तेवुं सरसथी बनाववाना छीए। तो जोई ल्यो आपणे अर्धो किलो बटेटा लई लीधा छे। ત્યાર પછી જોઈ લ્યો આપણે 500 ગ્રામ એટલે કે અડધો કિલો આપણે ચોખાના પૌવા લઈ લીધા છે। આ રીતે આપણે ચોખાના પૌવા લીધા છે અડધો કિલો। તો હવે એને પણ આપણે છે ને સરસથી આપણે ધોઈ નાખશું। ધોઈને થોડીવાર આપણે એને સુકાવા દેશું એટલે એકદમ પાણી એમાંથી નીતરી જાય તે માટે। તો આપણે 4 મીડિયમ સાઈઝની ડુંગળી લઈને આવડા પીસ કરી લીધા છે બટેટા પૌવામાં નાખવા માટે। જો અમે બટેટા પૌવામાં ડુંગળી એડ કરીએ છીએ, જો કોઈને ના ભાવતી હોય તો નો પણ એડ કરી શકે, પણ આપણે 4 ડુંગળી લઈને એડ કરીએ છીએ તે માટે આવડા પીસ કર્યા છે। જો ત્યાર પછી આપણે 2 ટમેટા લીધા છે, એના આટલા પીસ કરી લીધા છે। જોઈ લ્યો આપણે બટેટા પૌવામાં એડ કરવા માટે। ત્યાર પછી છે ને આપણે 7 થી 8 મરચા લીધા છે। જોઈ લ્યો એક મરચું એમાં આપણે લાલ એડ કર્યું છે અને બીજા મરચા છે ને આપણે લીલા એડ કર્યા છે, એટલે એકદમ સ્વાદમાં છે ને તીખું અને તમતમતું થોડું બને એટલા માટે મરચાનો સ્વાદ આવે ને એટલે બટેટા પૌવાની ખાવાની કંઈક ઓર જ મજા આવે તે માટે આપણે 8 મરચા લઈ અને એની કટકી કરી નાખી છે। જોઈ લ્યો આ રીતે અને આવડી સાઈઝની આપણે કરી છે। ત્યાર પછી આપણે એટલો 20 થી 25 પાન જેટલો લીમડો લઈ લીધો છે। મીઠો લીમડો આવે ને તે, કેમ કે આપણે જે વઘાર કરીએ ને એમાં સ્વાદ એકદમ સરસ આવે તે માટે આપણે 20 થી 25 પાન લીમડાના લઈ લીધા છે બટેટા પૌવાના વઘારમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 1 ઇંચ આદુનો કટકો જે લીધો હતો ને તેને આ રીતે આપણે ક્રશ કરી નાખ્યું છે, એટલે કે નાની એવી ખમણી હોય ને એનાથી ખમણી નાખ્યું છે। એટલે આદુ નાખો ને એટલે તમારો સ્વાદ મજા આવે એવો થાય, એટલે સરસથી અમે 1 ઇંચનો આદુનો કટકો જરૂરથી ઉમેરો। અમે આ રીતે એનું ક્રશ કરી નાખ્યું છે। ત્યાર પછી જોઈ લો આપણે એટલું તેલ લીધું છે, આશરે આપણે મોટા 2 ચમચા જેટલું લીધું છે, કેમ કે બટેટા પૌવામાં તેલ ઓછું હોય ને તો જ આપણને ભાવે। તેલ વધારે એમાં એડ અમે કરતા નથી, કેમ કે વધારે તેલ હોય ને તો એ તેલ આપણે આવે હાથમાં કે મોઢામાં એવી રીતના, એટલે આપણે છે ને ઓછું તેલ નાખીએ છીએ એટલે એકદમ સરસ પૌવા અને બટેટા આપણે ખાવાની મજા આવે તે માટે આપણે 2 ચમચા જેટલું લીધું છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી હળદર લીધી છે, તેને પછી તમારે જો વધારે કોઈને એડ કરવી હોય તો એમાં તમે પ્લસ માઇનસ તમારી રીતના એ તો કરી શકો છો। ત્યાર પછી આપણે 2 ચમચી લાલ મરચું પાવડર લીધો છે, તેને પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો, કેમ કે આપણે જે મરચાં એડ કરવાના છે તે તો તીખા હોય જ છે, પણ આ તમારે સ્વાદ અનુસાર તમારે જો વધારે ખાવું હોય તો વધારે હજી પણ એડ કરી શકો છો। અત્યારે તો આપણે 2 ચમચી જેટલી લીધી છે। ત્યાર પછી આપણે નિમક લીધું છે, એ પણ સ્વાદ અનુસાર લીધું છે, એમાં તો તમારે જોઈતા પૂરતું તમે નાખી શકો છો, તમે કોઈ પણ નિમકનો ઉપયોગ કરી શકો છો। અમે તો અત્યારે આ નિમક ખાઈએ છીએ, કોઈ સિંધારું નિમક ખાતા હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી આપણે બટેટા પૌવામાં નાખવા માટે ધાણા ભાજી લેવાની છે, તે એકદમ સરસથી નાખી અને ધાણા ભાજી નાખી અને બટેટા પૌવામાં એકદમ સરસથી આપણે જમી લેવાના છે। તો ચાલો હવે આપણે બટેટા પૌવાની રેસીપી ચાલુ કરી દઈ કઈ રીતે બનાવીએ છીએ તે। જોઈ લો આપણે પૌવાને છે ને સરસથી પાણીમાં એડ કરીને અને આવી રીતના આપણે આમ સાવ ધોઈ નાખવાના છે, કારણ કે નીચે આપણે હવાલોટ લીધો છે એટલે પાણી નીચે બધું જાતું રહે છે, અને આ રીતે આપણે છે ને પૌવાને ધોઈ નાખવાના છે ને એકદમ સરસથી પછી એને થોડી વાર આપણે પાણીમાં ધોયેલા હોય ને એટલે રહેવા દેવાના, એટલે પૌવા આપણે એકદમ છે ને ગળી જાય તે માટે। જોઈએ નીચે છે ને આપણે સારું રાખીને એટલે નીચે આપણું પાણી બધું નીકળી જાય છે આ રીતે।
એટલે આપણા પૌવા ધોવાઈ ગયા છે સરસથી. હવે છે ને આપણે એને એમનું નીતરવા દેવાના છે, નીતરી જાય ને ત્યાં સુધી. ચાલો આપણે ધોવાઈ ગયા છે ને સરસથી, આમાં પાણી નીતરવા દેવાનું છે. ત્યાર પછી આપણે છે ને પાણી સાવ નીકળી જાય ને ત્યાર પછી આપણે ઉપયોગમાં લેવાના છે. હાલો હવે આપણે બટેટા પૌવા વઘારવા માટે જોઈ લ્યો. સૌ પ્રથમ આપણે મોટી કડાઈ મૂકી દીધી છે અને ત્યાર પછી આપણે એમાં તેલ એડ કર્યું છે. તમને તેલ બતાવ્યું છે 2 મોટા ચમચા જેટલું, કેમ કે બટેટા પૌવામાં વધારે તેલ હોય તો આપણે ભાવતા નથી. તે માટે આપણે જો હવે કડાઈ ગરમ થાય અને તેલ ગરમ થાય તેની રાહ જોઈએ છીએ. તો આપણે સૌ પ્રથમ બટેટા પૌવા વઘારવા માટે તેલ એડ કરી દીધું છે. જોઈ લ્યો આપણે પૌવાને છે ને એટલા આવી રીતના સૂકા સાવ થવા દેવાના છે. જોઈ લ્યો આ રીતે જ્યારે પાણી ના રહે ને ત્યાં સુધી આપણે એને ધોઈ નાખ્યા, સરસ પલળવા દીધા છે ને એકદમ પાણી આપણે જો નિતારી નાખ્યું છે. આવા એકદમ સૂકા થવા દેવાના છે, જેથી આપણે એકદમ સૂકા બટેટા પૌવા બને તે માટે. તો હવે આપણું જો અહીંયા વઘારનું કામ ચાલુ છે, એટલે આપણું શું તેલ ગરમ થાય છે અને તેલ ગરમ થાય ને તેની રાહ જોઈએ છીએ. પછી આપણે બટેટા પૌવા વઘારવાનું ચાલુ કરવાનું છે. જોઈ લ્યો સૌ પ્રથમ આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે છે ને મરચાં તીખા જે લીધા છે ને એ એડ કરવાનું છે. આમાં બીજું કાંઈ એડ કરવાનું રાઈ જીરું એવું ના હોય આપણા બટેટા પૌવામાં. ત્યાર પછી આપણે એને હલાવી નાખવાના છે આ રીતે. જોઈ લો તેલમાં આપણે ત્યાર પછી આપણે જે ડુંગળીના પીસ કર્યા છે ને તે એડ કરવાનું છે આ રીતે બટેટા પૌવામાં. એકદમ આપણે ભાવે એવા સૂકો નાસ્તો સાંજે આપણે મગજમારી હોય ને રસોઈ બનાવવાની ત્યાર પછી આપણે ટમેટા એડ કરવાના છે. જોઈ લો આ રીતે. ત્યાર પછી આપણે જે 2 ચમચી હળદર લીધી છે ને તેને એડ કરી દેવાની છે. આપણે અત્યારે વઘારીએ છીએ બટેટા પૌવા. ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર. જોઈ લો આપણે મરચાં, ડુંગળી, ટમેટા, હળદર અને નિમક એટલું એડ કર્યું છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરી દીધું છે. બધું આપણે હલાવી નાખવાનું છે, આ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે લીમડાના પાન એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે બધું તો આ રીતે હલાવી નાખવાનું છે. જોઈ લો આપણું એટલું એડ થઈ ગયું છે ને ત્યાર પછી વારો છે આપણું બટેટાને જે બાફીને પીસ કરી નાખ્યા છે ને એને જો આપણે એડ કરી દઈએ છીએ. એક લોયામાં આપણે બધું વઘારી નાખ્યું છે ને એને પણ આપણે હલાવી નાખવાના. જે આપણે 500 ગ્રામ બટેટાના આપણે બટેટા પૌવા બનાવીએ છીએ, કેમ કે અમે 5 મેમ્બર છીએ ને તે માટે. તમે તમારા મેમ્બર પ્રમાણે તમારા સ્વાદ અનુસાર તમે બનાવી શકો છો. એટલે આ એકદમ સરસથી આપણે તીખા તમતમતા મસ્તીના બટેટા પૌવા બનાવીએ છીએ અત્યારે. ત્યાર પછી આપણે આમાં ધાણા ભાજી એડ કરી દઈએ છીએ. જોઈ લો આ રીતે. તમે ધાણા ભાજી તમારે જોઈએ એમ તમે એડ કરી શકો છો. વધારે હોય તો વધારે મજા આવે એમ લાગે પણ સરસ. મહેમાન આવ્યા હોય ને ક્યારેક મહેમાન એમ કે કાંઈ ખાવું નથી ત્યારે આપણા બટેટા પૌવા ખવડાવી દેવાય, મજા આવે એવા સરસ. જોઈ લો જોઈ લો આ બધું આપણે મિક્સ કરીને અને હલાવી નાખીએ છીએ. અને ત્યાર પછી આપણે વારો છે ધોયેલા પૌવા છે ને એનો જોઈ લો આ રીતે આપણે એડ કરી દેવાના છે. જે એ પણ આપણે 500 ગ્રામ લીધા છે. પૌવા વધારે હોય ને તો આપણે વધારે ખાવાની મજા આવે તે માટે 2 સરખું જ લીધું છે. બટેટા પણ 500 ગ્રામ અને પૌવાને પણ 500 ગ્રામ આપણે લીધા છે. હવે એકદમ બધું આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે. જોઈ લો દેખીતા જ આપણે વધારે સરસ લાગે છે. અને જે આપણે હલાવાઈ ચાલે એકદમ બધું કોરું મોરું થઈ જાય અને એકદમ સરસથી ખવાય ને એવું થઈ જાય. અમારે અત્યારે બધાને આ જ લેવાનું છે ખાવામાં. તો તમારે રસોઈ બનાવવાની ઝંઝટ ન હોય ત્યારે બટેટા પૌવા બનાવી નખાય. બધાને પણ નાનાને ભાવે અને મોટાને પણ ભાવે ને એકદમ હળવો નાસ્તો, પેટ પણ તમારું ભારે થતું નથી. તે રીતે બને છે આપણા બટેટા પૌવા. જોઈ લો એકદમ સરસથી. તમે જોવો છો ને કેવા લાગે છે. જો એમાં તમે ડુંગળી ન ખાવી હોય તો ન એડ કરી શકો, બાકી જો ખાવી હોય તો એડ કરો તો વધારે સ્વાદ આવે છે. જોઈ લો સરસથી આપણે બટેટા પૌવાની રેસીપી તમને બતાવીએ છીએ. પછી આપણે એકદમ સરસથી હલાવીને મિક્સ બધું કરી દઈએ ને એટલે એકદમ સરસથી બની જાય. જોઈ લો એકદમ સરસથી લાગે ને આપણે હલાવાઈ ગયા છે, મિક્સ થઈ ગયું છે. ને આપણે રહ્યું છે આદુની જે આપણે પેસ્ટ બનાવી હતી ને તે, કેમ કે પાછળથી નાખીએ બળેની તે માટે. તો હવે આપણે આદુ એડ કરી દીધું છે જોઈ લો આ રીતે. ત્યાર પછી પાછું આપણે એને હલાવી નાખવાનું છે, કેમ કે તમે જો એને વચ્ચે એડ કરો ને તો એ તેલમાં બળી જાય. આદુની સ્વાદ આપણે આવતો નથી તે માટે અમે પાછળથી એડ કરીએ છીએ. તો ચાલો જરૂરથી આપણે એને હવે હલાવી નાખીએ. જોઈ લો ધાણા ભાજી પણ આપણે વધારે નાખવી હોય તો આપણે વધારે અમે એડ કરીએ છીએ. એમાં તમે પ્લસ માઇનસ તમારી રીતના કરી શકો છો. કેવા સરસ છે.
જોઈ લો મમ્મી કે છે કેવા સરસથી બની ગયા છે. અમારા હાહુઓની રસોઈ તમે રોજે રોજ જોવો છો ને એટલે અમે બે જણ્યું જ કરતી હોય હો. એટલે મમ્મી વચ્ચે વચ્ચે મને કહેતા જતા હોય. એટલે જોઈ લો મમ્મી કે બનાવે છે. મમ્મી કેવા બનાવ્યા આપણે બટેટા પૌવા? એટલે આપણે હા તીખું એકદમ તમતમતું આપણે જોઈ લો બટેટા પૌવા બનાવી નાખ્યા છે સરસથી. તો અમારી હાહુઓને તમે સાથ સપોર્ટ કરજો હો. કેમ કે અમારી ધાણા ભાજી સસ્તી હોય ને એટલે વધારે નાખી એટલે મીઠાશ આવે. ઓલે તો મોંઘી હોય તો એક કણીમાં રોડવી લઈ. અટાણે આપણે ધાણા ભાજી છે ને થોડીક વધારે એડ કરી છે, તમને બતાવ્યા એનાથી પણ વધારે એડ કરી છે. કારણ કે ધાણા ભાજી હોય ને તો આપણે લાગે સરસ. કેમ કે અત્યારે શિયાળો છે એટલે ધાણા ભાજી આવતી જ હોય ને. ધાણા ભાજી તમને ખબર છે આંખો માટે છે સારી, એટલે ધાણા ભાજી વધારે નાખી દેવાય. જોલીએ લાગે છે ને સરસથી આપણા બટેટા પૌવા અત્યારે તૈયાર થઈ ગયા છે. અને મમ્મી એકદમ સરસથી તીખા તમતમતા બનાવી નાખ્યા છે. તો ચાલો હવે આપણે છે ને એક ડીશમાં એડ કરી લઈને પછી ખાવાની શરૂઆત કરી દેવું આપણે. આ રીતે જોઈ લો કેવા બન્યા છે. હાલો જો આપણે બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ તીખા તમતમતા અને મસ્તના બની ગયા છે. આપણે જો એમાં દેખાય છે કે લાલ મરચું પણ ક્યાંક ક્યાંક જોઈ લો, તમને દેખાતું હશે. અને એકદમ સરસથી તીખા તમતમતા આપણે ધાણા ભાજી, મરચું, આદુ બધું એડ કરીને ડુંગળી, ટમેટું અને સૂકા નાસ્તા જેવું આપણે બનાવી નાખ્યું છે. તો જરૂરથી તમે જો મારી સોરઠની અન્નપૂર્ણા કિચન છે ને એમાં જોઈને બટેટા પૌવાની રેસીપી છે ને એમાં જોઈને તમે જરૂરથી આ રીતે બનાવશો ને તો નાના છોકરાઓને પણ ભાવે અને વૃદ્ધને પણ ભાવે. એ રીતે હળવો નાસ્તો કહેવાય છે. તો તમે સાંજે આપણે જમવાની મગજમારી હોય કે શું બનાવવું, તો આપણે આ રીતે બટેટા પૌવા બનાવી નાખો એટલે બધાને ભાવે. તો જોઈ લો મારી રેસીપી આ બટેટા પૌવાની. તો તમે જોઈ લીધું ને આપણે કઈ રીતે બનાવ્યા બટેટા પૌવા તે. તો બસ આ જ રીતે તમે બનાવજો એટલે નાના છોકરાઓને ભાવે અને આપણને પણ ભાવે. ને જો તમારે વધારે તીખા બનાવવા હોય તો તમે વધારે તીખા મરચાં એડ કરી શકો છો. અને જો કોઈને ડુંગળી ના ખાવી હોય ને ડુંગળી વગરના પણ જો તમને કોઈને ભાવતા હોય તો આમાં ડુંગળી તમે માઇનસ કરી શકો છો. તો તમે અમે બનાવ્યા ને એ રીતે ઝડપથી બનાવજો. કેમ કે રાત્રે બધાને સાંજે જમવામાં મગજમારી હોય જ છે કે શું બનાવવું. તો આ એકદમ 10 મિનિટમાં સરસથી બની જાય અને બધાને ફેમિલીને ભાવે તેવા સરસથી એકદમ બટેટા પૌવા આપણે બનાવ્યા છે. તો ચાલો તમે મારી રેસીપી જોઈને બનાવજો અને મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે અને કંઈક નવી વાનગીમાં. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.